જય દ્વારકાધીશ, જય માતાજી। આજે આપણે છોકરા નાટક કરવાના છે, જોઈ શકો તમે। નાટક ઝીણકું રજૂ કરવાનું છે, બાળ નાટક। મારી ટીમ માં ગલે જો ને એવડા છીપા મારી ટીમ માં મારી રક્ષા કરી એ પેલા લીલો કરી મસ્ત હોય। સુમરાએ બેન જાહલને રોકી, વિપત વેળાએ જાહલ વાતો મારી જોતી। અરે સામત, આ મારી બેન જાહલ શું લખે છે? મારા માંડવામાં જવતન વેળાએ તું મને કોને બેની જાહલ મારા શરીરની ચામડીની મોજડી બનાવીને તારા પગમાં પહેરાવું ને બેની જાહલ, તોય તારા બાપુ દેવાએ બધું આપણું તારી પાસે લેવું રહ્યું। સમય આવે ત્યારે હું માંગીશ જે કાપડું હું આજ માંગુ છું વીરા નવઘન। આ નવઘનના ખોયામાં પ્રાણ હોય અને બેન જાહલને આપેલું વચન ભૂલી જાય એવો હુરસ તો ક્યારેય ન ઉગે। માંગો બેની બા, શું માંગો છો? નવઘરનું રાજ હાલતું હોય અને સિંદરા અમે સુમરાવાની તાકાત નથી કે સોટની ધરતી પર પગ મૂકી અને બેન દીકરીનો પાલો પકડી શકે। દુકાળ ગાળવા સિંધ મલકમાં ગયા છો બેની બા, તમારા ભાઈ નવઘરને યાદ ન કર્યો બેની બા? મને રો
જાણવા તમારે આ સોઠ મલક મૂકી અને સિંધ મલકમાં જવું પડે તો આ નવઘણ માટે શરમની વાત કહેવાય બેનીબા. જ્યારે આ રાણા પરિવારમાં દુકાળ પડ્યો ને ત્યારે તમારા મા બાપે લીલા માથાના ખાતર વાવ્યા હતા, જેના કારણે આ નવઘણ જીવે છે. અને હું જો તમારો દુકાળનો પાર પાડી શકું તો આ નવઘણના રાજપાટ શા કામના જાહેરમાં તમે મને જાણ ન કરી અને સિંધ મલકમાં ગયા. તમે ભારે કરી જાહેરમાં, તમે મને જાણ ના કરી. નવઘણ, આજે હું આ સંદેશો તને એટલા માટે લખું છું કે આજે મારો ભાઈ ઉગો જીવતો નથી, પણ જ્યારે એ જીવતો હતો ને ત્યારે રાજના સિપાહીઓ તને મારા ઘેર લેવા આવ્યા હતા. સાથે મારા બાપુએ સંદેશો મોકલ્યો હતો કે આઈ રાણી રાહ રાખીને વાત કરશે. અને નવઘણ, તારી જગ્યાએ મરવા માટે મારી માએ મારા ભાઈ ઉગાને તૈયાર કર્યો હતો. તેથી મારી માને રડતી જોઈ મારો નાનો ભાઈ ગોઠણ જવડો પણ મરદનો દીકરો હો, તે બી મારી માને કીધું તું કે માં રડતી નહીં, સાની રહી જા. રાજા નવઘણને ઉગારવો એ તો આપણી ફરજ છે. આ નવઘણને ઉગારવા માટે આ એક ઉગો તો શું, આવા હજારો ઉગા કુરબાન છે. તો વિચાર કરી લે નવઘણ, તું તો અમારા આશરે હતો, છતાંય તને બચાવવા માટે મારો ભાઈ ઉગો પોતાનું મસ્તક કપાવી નાખતો હોય તો હું તો એની સગી બેન છું. મને બચાવવા માટે તો એ આખું સિંધ સંભળાવી નાખે. આટલું બધું લખવાની જરૂર આ નવઘણને ના હોય જાહેરમાં? હા, અને તમે તો એવા માવતરની દીકરી છો, એવા વીરપુરુષ ભાઈની બેન છો, જેનું ગૌરવ માત્ર આહિર સમાજ નહીં પણ 18 વરણ લઈ શકે. હા, હું જાણું છું કે 100 આહિરની દીકરીની ચૂંટણી ઉપર કોઈ નરાધમ પાપી માણસ બીજો દાગ ના લગાવી શકે, પછી ભલે એ સિંધનો સુમરો હોય. આ ઉગાનું બલિદાન મિથ્યા નહીં જાય. આ નવઘણ હજી જીવે છે. આ નવઘણના રૂપમાં ભાઈ ઉભો છે. મરદનું ફાડ્યું ચાલ્યું ના રે હો. અરે જાહલમાં, આ નવઘણના રૂપમાં તમારો ભાઈ ઉભો છે હો. પણ આજે નવઘણ ઉગો જીવતો નથી એટલે મારે તને કહેવું પડે છે. હું જાણું છું જાહલમાં કે તમે સિંધની ધરતીમાં એકલા હાથે હજારો મુસીબતોનો સામનો કરી પોતાની પવિત્રતાનું રક્ષણ કરી રહ્યા છો.
અને આવા સમયમાં તમને ભાઈ ઉભો હાંભળે પણ ખરો. પણ જોજો હો જાહલબા, સિંધનો સુદરો આવીને તમારો પાનો પકડે ઈ પહેલા આવીને તમારી સામે ઉભો રહી જાવ તો માનજો કે નવઘણના રૂપમાં ઉભો આવ્યો હો. પણ તું એમ ના માનતો હો કે હું તારી પાસે મારી આબરૂની ભીખ માંગુ છું. પણ આ તો તારી ફરજ છે એ હું તને સમજાવું છું. વેલો આવજે. હે ગરવા ગિરનાર, હે મુરલીધર મહારાજ, મારી બેન જાહલને થોડી હિંમત આપજો. કારણ કે આ સોઠ મલકમાંથી હું સિંધ મલકમાં બેન જાહલની વારે જાઉં એટલામાં મારે આડો 12 ગામનો ખારો સમુદ્ર આવે છે. એ સમુદ્ર પાર કરવામાં મારે કદાચ મોડું પણ થાય અને બેન જાહલની ધીરજ ખૂટી જાય અને કાંઈ અજુકતું પગલું ભરે અને જો જીવ કાઢી નાખે તો આ નવઘણના કપાળમાં કલંકની કાળી ઢીલી લાગી જાય. એટલા માટે ગરવા ગિરનાર, જીવનમાં પહેલી વાર તમને એટલું વિનવું છું કે બેન જાહલને થોડી હિંમત આપજો. હું આવું છું બેન જાહલ, તારી વારે આવું છું. નહીં જાહલબા, એવું નહીં થાય. ભરોસો રાખજો આ ભાઈ પર. અરે તમે તો એવા મરદ માવતરની દીકરી છો. એવી જગદંબા જેવી આયલાનીના ફળે અવતાર લીધો છે કે ભયા દરબારમાં તલવારની અણીએ જેની આંખનો કૂણો ભીનો ન થયો હોય તમે એનું સંતાન છો. તમારે ઝેર ન પીવાનું હોય. હું આવું છું તમારી વારે. ધરતી પર પહેલો પગ બેન જાહલ મૂકશે પછી જ નવઘણ. નાઈતર સિંધની ધરતીમાં સમાઈ જઈશ. અરે 100 ચૂંટણી ઉપર બીટ માનનાર ના આ નવઘણ રાય રાય જવડા કટકા કરી અને જોગળીઓના ખપ્પર ભરે છે. જય મુરલીધર, જય માં ખોડિયાર. પાન પી જાઓ જાહલ. છેટો રેજે